નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। અમેરિકાની પ્રસિદ્ધ હોસ્પિટલના આઈસીયુ વિભાગની બહાર હું બેઠો છું। મારી પડખે મારો 6 વર્ષનો દીકરો ડેની ઉર્ફ ધનંજય ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે। આઈસીયુની અંદર મારી પત્નીનું શબ પડ્યું છે। શું કરું હું, શું કહું અને એને કઈ રીતે સાંત્વના આપું, એ નાના હૃદયને, એ નાની આંખોના અશ્રુ કઈ રીતે રોકું, મારા જીગરના ટુકડાને કઈ રીતે સમજાવું કે હવે એની માં ક્યારે પરત ના થશે, હવે આ પરિવાર ક્યારેય સંપૂર્ણ ન થશે। કશું જ સૂઝતું નથી। હવે શું થશે? વર્તમાનની આ ચોટથી ભવિષ્ય પર કેવી ઈજા થશે? મારા ડેનીનું શું થશે? આંખોની અંદર અંધકાર છવાયું છે, ગાઢ, તદ્દન ગાઢ, સફેદ પ્રકાશથી છલોછલ। આવું જ અંધકાર કાલે રાત્રે પણ હું અનુભવી રહ્યો હતો, જ્યારે અચાનક મારી આંખો ઉઘડી। પણ આંખો ઉઘડવાથી સામે દેખાતું અંધકાર વધુ ગાઢ ભાસતું ગયું। એ અંધકારની વચ્ચે એક સફેદ પ્રકારની કિરણ મારી આંખોને વીંધી રહી। એ કિરણનો પ્રકાશ એટલો તેજ હતો કે એને જીરવવા કરતાં મારી આંખોને વધુ જડતાથી હું બંધ કરી રહ્યો। મારું ગળું સુકાય છે, છોલાઈ રહ્યું હોય એવી સહજ વેદના આપી રહ્યું હતું, પણ પ્યાસ હું જરાયે અનુભવી રહ્યો ન હતો। શરીર ખૂબ જ નિર્બળ, અશક્ત ભાસી રહ્યું હતું, પણ એ જમવાનું માંગી રહ્યું ન હતું। કોઈ નશીલો પદાર્થ શું મારી રગોમાં વહેતો કરાયો હતો? બધું જ એક ખુલ્લી આંખે દેખાતા કોઈ ભયાનક સ્વપ્ન સમાન અનુભવાઈ રહ્યું હતું। આ પરિસ્થિતિ શ્વાસોને ગૂંગળાવી રહી હતી। મારું શરીર અર્ધમૃત થઈ પડ્યું હતું। આવી પીડા, આવી વેદના કદી જીવનમાં અનુભવી ન હતી। હું ક્યાં હતો? ત્યાં શું કરી રહ્યો હતો? મારા હાથોને સ્પર્શીને ઇન્દ્રિયોનો સંદેશ જ મળી રહ્યો ન હતો। હાથ અને પગ તદ્દન નિષ્ક્રિય પડ્યા હતા। એમના સ્પર્શમાં જાણે જીવન જ ન હતું। હેલ્પ, હેલ્પ, મારા શબ્દો એ ભયાવહ અંધકારમાં જ ઓગળી રહ્યા હતા। મારા કાનમાં જાણે તેજ આંધી સમાન પવનનો પડઘો પડી રહ્યો હતો। એ પડઘામાં મારા પોતાના જ શબ્દો હું સાંભળી રહ્યો ન હતો, છતાં ભેગી કરેલી બધી જ ઉર્જા વાપરી હું ચીખતો રહ્યો, હેલ્પ, સમબડી પ્લીઝ હેલ્પ, કેન યુ હિયર મી, ટેક મી આઉટ, હેલો, એનીવન ધેર? પણ કોઈ પ્રત્યુત્તર નહીં। હું ક્યારે અહીં આવ્યો? કેટલા દિવસોથી અહીં છું? ડેની, જેની, ઓહ માય ગોડ, મારા પરિવારની શું હાલત હશે? જેની ક્યાં છે? એને કંઈ થયું તો ન હોય? જેની તો મારી સાથે જ હતી, લેટ નાઇટ મૂવી જોઈ મારી જોડે એ કારમાં જ તો હતી। કારનું એ દ્રશ્ય મારી આંખો આગળ જીવંત થયું। ઇટ વોઝ એ લવલી મૂવી, સાર્થ, રિયલી? હું વ્યંગમાં હસ્યો। મને સાયન્સ ફિક્શન જરાયે ન ગમતું। મને તો રોમેન્ટિક અને કોમેડી ગમે, પણ મારી પત્ની જેની રોમેન્ટિક ફિલ્મો જોતા સિનેમામાં જ ઊંઘી જાય, એટલે એને ખુશ કરવા આજે એને ગમતી સાયન્સ ફિક્શન ફિલ્મની ટિકિટ લઈ આવ્યો હતો। એ વાત જુદી હતી કે આજે સિનેમામાં ઊંઘવાનો વારો મારો હતો। યા, આઈ હર્ટ યુ સ્નોરિંગ, મારી તરફ તીરછી આંખોના બાણ છોડતા એ બોલી, અને બંને ખડખડાટ હસી પડ્યા। લવ યુ સાર્થ। જેનીની આંખોમાંનો પ્રેમ અને સામાન્ય જોતા મારા હૃદયમાં એના પ્રત્યેનો પ્રેમ વધુ વેગે ધબકવા લાગ્યો। લવ યુ ટુ સ્વીટ હાર્ટ। અચાનક જ ગાડી એક ઝટકા સાથે બંધ થઈ પડી
અડધી રાત્રે સુમસાન હાઈવે ઉપર હું ગાડીમાંથી બહાર નીકળ્યો. અમારો એકનો એક દીકરો ડેની ઘરે બેબી સીટર સાથે હતો. બેબી સીટર પણ થોડા જ સમયમાં નીકળી જશે. આ અમેરિકા હતું, ભારત નહીં. અહીં લાગણીઓ પર નહીં, જીવન સિક્કાઓ અને સમયની અણી ઉપર જ ભાગતું હોય. ઉતાવળા શરીરે ગાડીની આગળ તરફ જઈ એનું એન્જિન ચકાસવા હું નમ્યો કે જેનીની ચીક સંભળાઈ. શાર્પ ટર્ન અરાઉન્ડ હું પાછળ તરફ ફરવાનો પ્રયાસ કરું એ પહેલાં જ કશુંક ભારે હથિયાર મારા માથા સાથે ઠોકાયું. મારા કાનમાં તેજ આંધી સમાન અવાજ ગુંજવા લાગ્યો. સહ મારું શરીર લથડિયા ખાતું પાછળ ફર્યું. આંખોની આગળ ગાઢ, તદ્દન ગાઢ અંધકાર છવાયું ને એક પ્રકાશની સફેદ કિરણ એ અંધકારને ભેદતી આંખોને વીંધી રહી. એ પછી શું થયું એ કશું જ યાદ આવી રહ્યું ન હતું. એની સાથે શું થયું હશે? ડેની એ ક્યાં હશે? અમારી રાહ જોતો હશે? વિચારોથી માથું ફાટી રહ્યું હતું. અંધકારના સ્તરોમાં જાણે દલદલ જેમ હું ઊંડો ઉતરી રહ્યો હતો. ઓહ, તો શું કોઈએ મને કિડનેપ કરી લીધો? મારું અપહરણ થઈ ગયું? પણ હું ક્યાં હતો? ગમે તેમ કરી ત્યાંથી બહાર નીકળવાનું હતું. એ અંધકારને હરાવવાનું હતું. જેનીને મારી જરૂર હતી. ડેની અમારી રાહ જોઈ રહ્યો હતો. પણ કઈ રીતે? મારું અપહરણ કોણ કરી શકે? આંખોના ઉપર ચઢેલા અંધકારના અવરણો ઉપર યાદોની જ્યોત સળગી. એક દ્રશ્ય સ્પષ્ટ ઉપસી આવ્યું. હું સાર્થ મહેતા, દિલ્હીના ધનિષ્ઠ બિઝનેસમેન અનંત મહેતાનો એકનો એક સુપુત્ર, ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની સૌથી જાણીતી અને પ્રાચીન યુનિવર્સિટીમાં દાખલો મેળવ્યો. પણ મારા માટે અમેરિકા આવવું ફક્ત MBA ની ડિગ્રી મેળવવાનો માર્ગ જ નહીં, જેલ સમા જીવનથી છુટકારો મેળવવાનો રસ્તો પણ મોકળો કરી ગયો. બાળપણથી યુવાની સુધી મારું જીવન હિટલર પિતાએ પૂર્વ નિર્ધારિત કરી રાખેલા સોપાનો સર કરવા સિવાય કંઈ જ ન હતું. કેમ ઉઠવું, કેમ બેસવું, કેટલું હસવું, ક્યારે રડવું, શું ભણવું, શું વાંચવું, કયા મિત્રો બનાવવા, શું બધું જ એક મેન્યુ જેમ તૈયાર કરી રાખ્યું હતું. મિત્રવિહીન, વાત્સલ્ય વિહીન એક યાંત્રિક માનવી જેવો મારા જીવનનો સફર રહ્યો હતો. જો બાળપણમાં જ માને ન ગુમાવી દીધી હોત તો આજે આ વિશાળ વિશ્વમાં મારી એક મિત્ર તો હોત. પિતાના નિયમોની યાદી અનુસરતો હું તદ્દન નીરસ, અંતર્મુખી ને એકાંત વ્યક્તિત્વમાં ઢળી ચૂક્યો હતો. મારા આ સૂના નીરસ જીવનમાં જેની ખુશીઓની ને મિત્રતાની ભેટ લઈ પ્રવેશી. યુનિવર્સિટીના કેમ્પસની કેન્ટીનમાં વેઇટ્રેસ તરીકે કામ કરતી. જેની મારા અંતર્મુખી જગતની વ્યસ્તિ બની આવી મળી. આચાર્યની પરવાનગીથી જેનીને વાંચનાલયની સદસ્યતા મળી હતી. વાંચન એના માટે એક અન્ય વિશ્વમાં ચૂપચાપથી સરી જવાની અંગત બારી હતી. અને કદાચ મારા માટે પણ પુસ્તકોની અદલાબદલીથી લઈ વિચારોની અદલાબદલી સુધી અમારી મિત્રતા વધુ ને વધુ ઘનિષ્ઠ બનતી ગઈ. અમારા બંનેના જીવનની શૂન્યતામાં ઘણી સામ્યતા હતી. જેની બાળપણથી અનાથ હતી. મોટાભાઈ જેક સિવાય આ દુનિયામાં એનું કોઈ પોતીકું ન હતું. ગરીબીની લહેરોમાં ગોથા ખાતી, જીવનની મુશ્કેલીઓ સાથે ઝઝૂમતી, છતાં ચહેરા પર હંમેશા મીઠું મધુર હાસ્ય ટકાવી રાખતી.
એ નીડર જીવના સાનિધ્યમાં મારા ભીતરની નિષ્ક્રિય સમર્પિતતાની ભાવનાઓ જાણે અન્ય આત્મવિશ્વાસમાં બદલાવ માંડી જીવનની સમસ્યાઓ સામે સહેલાઈથી હથિયાર નાખી દેવાની મારી નકારાત્મક ટેવ જાણે પાછળ છૂટી ચાલી હૃદય ક્રાંતિકારી વિચારોમાં રંગાઈ રહ્યું. મગજ તર્કનું ગણિત માંડી બેઠું. મારી જીવનના નિર્ણયો શું હું જાતે ન લઈ શકું? મારી ઈચ્છાઓને સ્વપ્નોને હું જીવી ન શકું? ભારત પરત થઈ શું કરીશ? પિતાનો બિઝનેસ સંભાળીશ, એ જ બિઝનેસ જેના માટે મારા હૃદયમાં ફક્ત ધૂણા અને ધૂણા જ ભરી હતી, એ જ બિઝનેસ જેણે મારી પાસેથી પિતાનો સમય, પિતાનો વહાલ, પિતાનો કાળજીભર્યો સાથ છીનવી લઈ મારા બાળપણને એકલતામાં ધકેલી દીધું હતું. એક મા વિનાના બાળક માટે પિતાનો પ્રેમ અને સાથ ખૂબ જ મહત્વ ધરાવે એ વાત એક ટોચના બિઝનેસમેનનું વ્યસ્ત હૃદય ક્યાંથી સમજી શકે? ફક્ત મોંઘા રમકડાઓ, મોંઘી ગાડીઓ, મોંઘી ભેટોની લાંચ સિવાય મારા બાળપણને મળ્યું જ શું હતું? પણ હવે હું એક માસૂમ, લાચાર, નિર્દોષ બાળક ન હતો. એક પુખ્ત યુવાન હતો જે પોતાના જીવનને પોતાની ઈચ્છા અનુરૂપ આકાર આપવા સંપૂર્ણ સજ્જ હતો. જેનીનો સાથ મારા અંતરના ખાલીપાને સુંદરતાથી ભરી રહ્યો હતો. અંતરના તાર એના પ્રત્યેના માન સન્માન લાગણીથી ઝળહળી ઉઠ્યા હતા. હા, જેની મારા જીવનનો એકમાત્ર પ્રેમ બની ચૂકી હતી. એનો એ સાથ એક જીવનસાથી બની હું હંમેશા માટે મેળવી લેવા ઈચ્છતો હતો. જેનીની મારા પ્રત્યેની લાગણીઓ પણ એટલી જ સબળ હતી. પણ આ પ્રેમને સંબંધ જેકની આંખોમાં કાચ સમો ખૂંચવા લાગ્યો. જેનીના માતા પિતાના અવસાન પછી જેકે જ એની માતા પિતાની જવાબદારીઓ નિભાવી હતી. જેનીને એણે એક દીકરી જેમ ઉછેરી હતી. બહેન પ્રત્યેનો એનો પ્રેમ માલિકી ભાવની હદો વટાવી ચૂક્યો હતો. જેનીના જીવનના દરેક નિર્ણયો ફક્ત જેકના હાથમાં જ હતા. વળી આ તો જેનીના જીવનનો, એના ભવિષ્યનો સૌથી મહત્વનો નિર્ણય હતો. એક ભારતીય યુવકને જેનીનો જીવનસાથી બનવા દેવાની પરવાનગી એ કોઈ પણ સંજોગોમાં ન જ આપે. એણે જેનીની નોકરી છોડાવી દીધી. ઘણા દિવસો જેની વિના જ પસાર થયા અને એ દિવસોમાં હું સારી પેઠે સમજી ગયો કે જેની મારા જીવનનો અનન્ય હિસ્સો બની ચૂકી હતી. જેની જ હતી જેને ઈશ્વરે મારા અર્થ સર્જી હતી અને હું જેની માટે જ આ વિશ્વમાં આવ્યો હતો. આખરે પ્રેમની શક્તિ સબળ થઈ અમે બંનેએ ભાગીને લગ્ન કરી લીધા. પહેલાં ચર્ચમાં અને પછી મંદિરમાં, કે જેથી બંનેના ઈશ્વરોના આશીર્વાદ અમારું નવું જીવન ખુશીઓથી સભર થાય. ખુશીઓ તો આવી, અનંત આવી, પણ સાથે કેટલાક હૃદયો પણ તોડી આવી. જે કે જેની સાથેનો સંબંધ જ તોડી નાખ્યો. લગ્ન પછી એણે પોતાની બહેનને પોતાના જીવનમાંથી હંમેશ માટે બાકાત કરી નાખી. તો બીજી તરફ મારા હિટલર પિતાએ મને પોતાના બિઝનેસ, વારસા, હૃદય અને જીવનમાંથી કચરા જેમ ઊંચકીને બહાર ઠલવી દીધો. એક નવો સંબંધ રચાયો ને બે જૂના સંબંધો એ દમ તોડ્યો. હવે મારા અને જેની માટે આ વિશાળ જગતમાં કોઈ સંબંધ જીવિત ન હતા. અમે જ એકબીજાના સંબંધી, અમે જ એકબીજાના મિત્રો, અમે જ પ્રેમિકા ને અમે જ એકબીજાનું કુટુંબ. જેનીને શહેરની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં નોકરી મળી ગઈ. એનો વાંચન પ્રત્યેનો પ્રેમ હકારાત્મક સ્વરૂપે એના જીવનમાં
પરત થયો. મારું MBA પૂરું થતાં જ એક મોટા બિઝનેસ ફર્મમાં ઊંચી આવક પૂરી પાડતી ગુણવત્તાયુક્ત નોકરી મને મળી, જેની સાથે લગ્ન કરવાથી મને નાગરિકતા પણ હાથ લાગી. એક સ્વપ્ન સમૂહ જીવન ધીરે ધીરે હકીકતમાં પરિણમતું ગયું. ભાડેનું મકાન છોડી જેની માટે એક મહેલ સમાન સુંદર મોટું મકાન ખરીદ્યું. મારા જીવનની રાણીને એક નાની ભેટ એના રાજા તરફથી. અમારા શાહી જીવનને વધુ આલીશાન બનાવવા ડેની ઉર્ફ ધનંજય, અમારો નાનકડો રાજકુંવર, મારા કાળજાનો કટકો, અમારી આંખોનો સિતારો અમારી દુનિયામાં પ્રવેશ્યો. ડેની જોડે જાણે મારું બાળપણ પરત આવી પહોંચ્યું. મારા બાળપણે ગુમાવેલી દરેક માસૂમ ક્ષણો હું ડેની જોડે માણવા માંડ્યો. ડેનીની સાર સંભાળ લેવામાં જ હું મહત્વ સમય વિતાવતો. કદાચ અંતરના કોઈ ખૂણામાં સાબિત કરવું હતું કે એક આદર્શ પિતા કોને કહેવાય, એક બાળકને એના હક કઈ રીતે અપાય, એક બાળકને ગુણવત્તાયુક્ત સમય, વહાલભર્યો સાથ અને સ્નેહભર્યો સહવાસ પૂરા પાડવા એક પિતાની નૈતિક ફરજ હોય. ડેનીને હું એ બધું જ આપી રહ્યો જે મારા બાળપણને ગુમાવ્યું હતું. એક તરફ ડેની મારા જીવનનું સર્વસ્ત્ર બની રહ્યો હતો, તો બીજી તરફ ડેની માટે પણ હું ફક્ત એનો એક પિતા જ ન બની રહેતા એનો શ્રેષ્ઠ મિત્ર બની રહ્યો હતો. ડેની મને સુપર ડેડ કહેતો ત્યારે જીવનભરની ખુશીઓ એ જ ક્ષણમાં જાણે ઉતરી આવતી. મારે જોડે જ જમવું, મારી જોડે જ ઊંઘવું, વાર્તા પણ મારી પાસે જ સાંભળવું. ફૂટબોલનું મેદાન હોય કે સ્વિમિંગ પુલ, જ્યાં હું ત્યાં મારો ડેની. રવિવારે જ્યારે જેની થાકીને ઊંઘતી હોય ત્યારે હું અને ડેની કાર લઈ લોંગ ડ્રાઈવ પર નીકળી જતા. ડેનીના જન્મ પછી જેની સાથે અંગત સમય વિતાવવો લગભગ નહિવત બની ચૂક્યો હતો. કોઈ પણ લગ્ન સંબંધને તંદુરસ્ત રાખવા એકાંતના થોડા કલાકો ખૂબ જ અગત્યના હોય છે. વિશેષ કરી બાળકના આવ્યા પછી તો પતિ પત્ની માટે એ એકાંત સમય સંબંધની ઉષ્મા જાળવી રાખવા અનિવાર્ય બની રહે છે. તેથી મહિનામાં 2 દિવસ અમે ડેનીને બેબી સિટર પાસે મૂકી ડેટ પર નીકળી જતા, પણ ફક્ત થોડા કલાકો માટે જ. બેબી સિટર આના ડેની જોડે સારી રીતે હળીભળી ચૂકી હતી. ડેની પણ આના જોડે ખૂબ જ ખુશ રહેતો. ડેનીની પસંદગી નાપસંદગી, ગમો અણગમો, એના દરેક મિજાજને આના તદ્દન કૌશલ્યપૂર્વક સંભાળી લેતી. પણ ક્યારેક આનાનો ડ્રગ એડિક્ટ પતિ એને પજવવા પાછળ ઘર સુધી આવી ચડતો. એક દિવસ આવી જ રીતે ઘરમાં એને જોતાં જ મારો પારો ચઢ્યો હતો. આવા ડ્રગ એડિક્ટની હાજરીની ડેનીની કુમળી માનસિકતા પર કેવો પ્રભાવ પડી શકે એ વિચારે હું આનાને છોડી અન્ય બેબી સિટરની નિમણૂક કરવાનું વિચારી જ રહ્યો હતો કે આનાએ પોતાના છૂટાછેડાના સમાચાર આપ્યા. એટલું જ નહીં, પોતાના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી દીધાની ખાતરી પણ આપી. આખરે આના જેવી શાંત, સરળ, અનુભવી બેબી સિટર મળવું સહેલું ક્યાં હતું? અને નવી આવનારી બેબી સિટર ડેની જોડે આનાની જેમ હળીભળી ન શકી તો તેથી આનાને જ ડેનીની જવાબદારી સોંપવાનું મને યોગ્ય લાગ્યું. મારો કાળજાનો કટકો સુરક્ષિત હાથોમાં જ હોવો જોઈએ. એ સાંજે પણ ડેની આનાની સાથે જ ઘરે હતો, પણ હવે એ ક્યાં હશે, કઈ પરિસ્થિતિમાં હશે, જેની સુરક્ષિત ઘરે પહોંચી હશે, મારું અપહરણ કોને કર્યું હશે?
હાઈવે પર લૂંટમાર મચાવતી કોઈ ગેંગ મારું સ્વતંત્ર જીવન ને મુક્ત નિર્ણયો પચાવી ન શકનાર મારા હિટલર પિતા બહેનની પસંદગી સહી ન શકનાર જેનીનો ભાઈ જેક કે પછી આનાનો ડ્રગ એડિક્ટ પતિ વિચારોના ભાર અને માનસિક તણાવથી મારી અંધ દ્રષ્ટિ વધુ પીડા આપી રહી. અંધકારથી અંજાઈને પ્રવેશી રહેલી એ સફેદ કિરણોથી આંખો ભઠ્ઠી જેમ સળગી રહી. અચાનક મારા કાનમાં ગુંજી રહેલ તેજ આંધી જેવા એ વિચિત્ર પડઘા વચ્ચેથી બે પુરુષોના અવાજ હું સાંભળી રહ્યો. હિયર એક્ઝેક્ટલી ક્રોમ લાસ્ટ 2 વીક્સ સમ સ્ટ્રેન્જર સાઉન્ડ્સ આર કમિંગ આઉટ. 2 વીક્સ 2 અઠવાડિયાથી હું એ સ્થળે કેદ હતો. મારી શારીરિક વેદનાઓ 2 અઠવાડિયાના સંઘર્ષને આધીન હતી. ડોન્ટ વરી માય ચાઇલ્ડ, એવરીથિંગ વિલ બી ઓલરાઇટ. એક વૃદ્ધ પરિપક્વ અવાજ સાથે પાણીના કેટલાક છાંટા મારા શરીરને અડ્યા. એ સ્પર્શથી જ મારું શરીર રોમે રોમ ભડકી ઉઠ્યું. હું અસહ્ય અવાજે ચીખતો ગયો. મારા શરીર પર એસિડ છાંટવામાં આવ્યું હતું. એ અનન્ય પીડા અને વેદનાથી મારી જાગૃતતા જતી રહી. જ્યારે આંખો ઉઘડી ત્યારે એક દ્રશ્ય હાથ જાણે મારી આંખો પર ચઢેલા આવરણો હટાવી રહ્યો હોય એ રીતે આછો આછો પ્રકાશ આંખોમાં પરત થઈ રહ્યો હતો. થોડી જ ક્ષણોમાં આંખો આગળ એક સ્વચ્છ દ્રશ્ય હું જોઈ શક્યો. અંધકારથી છલોછલ એ સ્થળ ઉપરથી દૂર દૂર કોઈ રહેઠાણ વિસ્તાર દેખાઈ રહ્યું હતું. ચર્ચના ઘંટ હવામાં પડઘો પાડી રહ્યા હતા. મને મદદ કરનાર પેલા 2 પુરુષો કશે દેખાઈ રહ્યા ન હતા. કદાચ મને હોશ આવવા પહેલાં જ એઓ જતા રહ્યા હતા. ધીરે ધીરે જંગલ વિસ્તારને છોડતો પ્રકાશથી દોરાતો હું હાઈવે ઉપર આવી ઊભો રહ્યો. 2 અઠવાડિયાની અંદર કઈ ઘટનાઓ ઘટી ચૂકી હશે એના વિચિત્ર દાખલાઓ મનમાં બેસાડતો હું લિફ્ટ મેળવવા મારા હાથ પસાર થતા દરેક વાહન આગળ હલાવી રહ્યો. દરેક વાહન મારા અસ્તિત્વની કોઈ પણ નોંધ લીધા વિના જ પૂર ઝડપે નીકળી જતું. રાત્રિના એ અંધકારમાં એક અજાણ્યા યુવકને મારા સુમસાન હાઈવે ઉપર કોઈ મદદ કરવા તૈયાર ન હતું. આવા રસ્તા ઉપર ગાડી અટકાવવી કેટલું મોટું જોખમ સાબિત થાય એ મારાથી વધુ કોણ સમજી શકે. અચાનક મારી નજર થોડા અંતરે અટકેલા એક ટ્રક પર પડી. મોબાઈલમાં વ્યસ્ત એ ટ્રક ચાલકની નજરથી છૂપતો હું ટ્રકની પાછળ લટકાઈ પડ્યો. થોડા જ સમયમાં ટ્રક પર પૂર ઝડપે શહેરની દિશામાં ભાગ્યું. ડેની, મારા કાળજાનો કટકો, હું આવી રહ્યો છું. જેની, માય લવ, આમ કમિંગ. હવે બધું ઠીક થઈ જશે. હકારાત્મક હૃદય અને સકારાત્મક અભિગમ સાથે હું આખરે શહેરમાં આવી પહોંચ્યો. એક પણ ક્ષણ વેડફ્યા વિના જ હું દોડતો ભાગતો સીધો ઘરની બહાર આવી ઊભો રહ્યો. ઉતાવળમાં હું પરિસ્થિતિને વધુ વણસાવી ન મૂકું એનું સંપૂર્ણ ધ્યાન ધરતો શાંત ચિત્તે આગળ વધ્યો. ડેનીના ઓરડાની બારી બંધ હતી ને ઓરડામાં પણ અંધકાર હતો. જેનીના ઓરડાની બારી ખુલ્લી હતી અને ત્યાંથી પ્રકાશ રસ્તા સુધી પહોંચી રહ્યો હતો. ઘરની પાછળની તરફ એક બારી અમે એવી રીતે ગોઠવી હતી કે એનો લોક બારીની ફ્રેમની અંદર છુપાયો હતો, જે સરળતાથી કોઈની નજરે ન ચડી શકે કે જેથી તત્કાલીન પરિસ્થિતિમાં બહારની તરફથી લોક ઉગાડી અંદર પ્રવેશી શકાય. આજે એ જ બારીમાંથી
ઘરમાં પ્રવેશવું હિતાવહ લાગ્યું. લોક ઉઘાડી પોતાના જ ઘરમાં હું ચોરની પેઠે પ્રવેશ્યો. કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વિના હું ડેનીના ઓરડામાં પ્રવેશ્યો. ડેનીને પથારીમાં નિરાંતે ઊંઘતા જોઈ મારી વિહળતાને અલ્પવિરામ મળ્યું ને શ્વાસોમાં ફરી જીવન આવ્યું. મારા કાળજાના કટકાને ગોદમાં ભરી લેવા હું આગળ વધ્યો જ કે જેનીના વિચારે હું અમારા શયનખંડ તરફ ભાગ્યો. જેની સુરક્ષિત હોય તો બસ બીજું જીવન મળી જાય. શયનખંડના બારણા એકબીજાને અડક્યા હતા. એમાંથી આછો પ્રકાશ કોરિડોર તરફ ધકેલાઈ રહ્યો હતો. જોશમાં આવી હોશ ન ખોતા હું શાંત પગલે જ આગળ વધ્યો. એ પ્રકાશની વચ્ચેથી આછો સંવાદ મારા કાન સુધી પહોંચ્યો. એમાંથી એક અવાજ તો જેનીનો જ હતો. જીવન ફરી મળી ગયું. ડેની અને જેનીનું સુરક્ષિત હોવું કુદરતે જીતી આપેલ લોટરી સમાન જ હતું. સીધા શયનખંડમાં પ્રવેશવાની જગ્યાએ હું બારણા પાછળથી ઓરડામાં ઝાંકી રહ્યો. પણ અંદર જે દ્રશ્ય મારી આંખોએ જોયું એ જોતાં જ મારી આત્મા કંપી ઉઠી. એ દ્રશ્ય જોવા કરતાં તો હું પેલા રહસ્યાત્મક અંધકારમાં જ પડી રહ્યો હોત. જેની અને એનો ભાઈ જેક મારી પથારી પર હતા. જેનીનો ચહેરો જેકની ખુલ્લી છાતી ઉપર હતો. જેક પોતાની આંગળીઓથી જેનીના ચહેરાને પંપાળી રહ્યો હતો. મારું વિશ્વ ડામાડોળ થઈ રહ્યું હતું. જેની અને જેક આ રીતે મારા શયનખંડમાં શું કરી રહ્યા હતા? એક ભાઈ પોતાની બહેન જોડે આવી પરિસ્થિતિમાં આગળ મારા થાકેલા મગજમાં વધુ પ્રશ્નો ઉભરાયા. એ પહેલાં જ અંદર ચાલી રહેલો વાર્તાલાપ વધુ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. આમ સ્કર્ડ જેક, ઇફ police will come to know out the murder, if they will get the dead body, police, જેની ને ડેની બંને સુરક્ષિત હતા તો હત્યા કોણે થઈ હતી? મારી તમામ મૂંઝવણોનો જાણે ઉત્તર આપતો હોય એ રીતે જેક જેનીને આશ્વાસન આપી રહ્યો. ડોન્ટ વરી સ્વીટહાર્ટ, એવરીથિંગ ઇઝ અંડર કંટ્રોલ. વી હેડ એ ફૂલ પ્રૂફ પ્લાન. યુ રિમેમ્બર હાઉ આઈ સ્મેશ્ડ હિમ, killed him and destroyed his bloody eyes with that acid? He died on the spot. He is resting under the deep earth. Even God can't reach care my love. એ ખડાખડાટ હસ્યો અને મારા અસ્તિત્વને જાણે ભસ્મ કરી નાખ્યું. હું મારી ચુસ્કો હતો. મારું પાર્થિવ શરીર હજી પણ જમીનના અંધારિયા ઊંડાણોમાં કશે પડ્યું હતું. હું ફક્ત એક આત્માની અનુભૂતિ હતો. મારી બધી જ પીડાઓ અને વેદનાઓ પાછળનું મર્મ હવે સમજાઈ રહ્યું. આંખો પર ચઢેલા અંધકારના આવરણોનું રહસ્ય હવે સમજાયું. મારા શરીર પર ઉડેલું પાણી કોઈ પવિત્ર ધાર્મિક દ્રવ્ય હતું જે મારી આત્માની શાંતિ માટે છાંટવામાં આવ્યું હતું, કે જે મારી આંખોને એક દિવ્ય પ્રકાશ આપી ગયું. મારી શાંત થયેલી આત્મા ફરી અશાંત બની રહી. બદલાની અગનમાં મારી રૂહ ભટકી ઉઠી. મારા વિનાશ પાછળ મારો જ પ્રેમ, જેના અસ્તિત્વથી મારું જીવન બન્યું હતું, એણે જ ક્રૂરતાથી મારા જીવનનું અસ્તિત્વ છીનવી લીધું. એક ઘરને છોડી સંપત્તિ માટે મને કહ્યું હોત, એકવાર કહ્યું હોત તો બધું જ ખુશીથી આપી દીધું હોત. એ માટે મને મારા ડેનીથી શું કરવા જુદો કર્યો? મારા કાળજાનો કટકો. આ બધામાં એનો શું વાંક?
એક પિતાથી દૂર રહેવાની સજા એ નિર્દોષ હૃદયને શા માટે? ડેનીને એ અમાનવીય પાત્રોથી દૂર લઈ જવાના મારા વિચારો આગળ સાંભળેલા શબ્દોથી થીજી ગયા. ઓહ જેક, વી ડીડ ઇટ. સાર્થ ડીડન્ટ ઇવન રિયલાઇઝ ધેટ વી આર લવર્સ એન્ડ નોટ સિબલિંગ્સ. પુઅર him, he thought Danny was his son, but he's only your blood, our son. જેનીના હાસ્યથી મારી આત્મા રોમે રોમ સળગી ઉઠી. નહીં નહીં, આ શક્ય નથી. ડેની કોઈનું ગંદુ લોહી નથી, એ મારું લોહી છે. મારો દીકરો મારા કાળજાનો કટકો છે. ડેનીના જન્મથી લઈ એની સાથે માણેલી એક એક સ્નેહની ક્ષણો મારી દ્રષ્ટિ આગળ તરી રહી. હૈયાની વેદના પરાકાષ્ઠાએ પહોંચી, પણ એ વેદના હકીકતને ન બદલી શકી. ડેની મારો નહીં, જેની અને જેકનો પુત્ર હતો. અચાનક ક્રોધનો એક જ્વાળામુખી મારી આત્માને વીંધતો ફૂટી નીકળ્યો. એક વિચિત્ર શક્તિથી મારી આંખો લોહીલુહાણ થઈ ઉઠી. એ લાલ લોહિયાળ આંખોમાંથી એક જ્વલંત વીજળી છૂટી અને જોતજોતામાં પથારીમાં પડેલા જેક અને જેની ભડથું થઈ ખાખ બની રહ્યા. આઈસીયુનું બારણું ઉઘડ્યું. ડૉક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર ચર્ચા કરતા બહાર નીકળ્યા. ઇટ્સ રિયલી સ્ટ્રેન્જ. ધી બોડીઝ હેડ બીન burned in a real brutal way. It's impossible to identify any particulars in my occupation life. I have never come across such weird case. Well, the proofs we got are crime spot indicate the wife's American but husband dead in Indian streets. We found some documents and Indian contact numbers too. We did contact the family, but there is no response. Further, meanwhile, we are sending the boy to the child care center. ડેનીને અનાથાશ્રમ મોકલવાની દેવાસ મારા બદલાની આગમાં મારા દીકરાનું જીવન તો રાખ ન થઈ જાય, એ માસૂમનું જીવન વેર વિખેર તો ન થઈ જાય. પસ્તાવાથી કળી ઉઠેલી મારી આત્માને એક પરિચિત સ્વર સંભળાયો. ઇન્સ્પેક્ટર, આમ બોયસ ગ્રાન્ડફાધર. પિતાજી. વિશ્વાસ કઈ રીતે થાય કે તોડી નાખેલા એ સમુદ્રના તારો હજી ક્યાંય વિશ્વાસ લઈ રહ્યા હતા. મે હી કમ બેક વિથ મી ટુ ઇન્ડિયા. ઓહ ગ્રેટ સર, બટ ફોર ધેટ યુ મસ્ટ ગો થ્રુ સમ ફોર્મલ લો પ્રોસિજર. શ્યોર ઓફિસર, આઈ વિલ. મારા અને ડેનીની મધ્યમાં એ ગોઠવાયા. ડેનીના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. પહેલીવાર પિતાની આંખોમાં આંસુઓ હું જોઈ રહ્યો. પસ્તાવાના ધોધસમા. આમ સોરી સાર્થ, હું તારો ગુનેગાર છું. આ બધામાં હું પણ એટલો જ જવાબદાર છું. જાણું છું કે પશ્ચાતાપ માટે હવે બહુ મોડું થઈ ગયું છે, પણ એકવાર મારો સાર્થ હું ગુમાવી ચૂક્યો છું, બીજી વાર ન જ ગુમાવી શકું. મારા પિતાની આંગળીઓમાં આંગળી પરોવી જઈ રહેલ ડેનીમાં હું બાળપણના એ માસૂમ સાર્થને જોઈ રહ્યો. એ દ્રશ્યથી મારી આત્માને એક અનન્ય શાંતિનો અહેસાસ થયો ને કોઈ અલૌકિક મુક્તિ તરફ દોરવાથી એ શાંતિ આત્મા રજે રજ હવામાં ઓગળી ગઈ.